લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સ પ્રવાહમાં A2 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર જિલ્લામાં ટોપ પર 20મા સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો। સાથે જ વિજ્ઞાન પ્રવાહમાં પણ સૌપ્રથમ વખત અંગ્રેજી માધ્યમમાં 100% પરિણામ પ્રાપ્ત કરી ડંકો વગાડ્યો હતો। ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કોમર્સ પ્રવાહમાં યશી વોરા દ્વારા 94% સાથે A2 ગ્રેડ મેળવ્યો હતો તથા મહેતા કશિશ દ્વારા 91% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો હતો। વિજ્ઞાન પ્રવાહમાં પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી અંગ્રેજી માધ્યમમાં પ્રથમ વખત 100% પરિણામ પ્રાપ્ત કર્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા આગળ ઉચ્ચ અભ્યાસ માટેની નીટની પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજા નર્સિંગ અને CACSમાં પોતાનું કારકિર્દી બનાવવા માંગે છે। તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ। I'm Yashi Vora from Tirth International School। मेरे 12th कॉमर्स की मैंने अभी एग्ज़ाम दी थी मार्च में, तो उसमें मुझे 93 परसेंटाइल बने हैं, जो कि मेरी स्कूल के पूरे फैकल्टी, मेरे सारे टीचर्स की वजह से उन्होंने बहुत मेहनत करके मुझे पढ़ाया। हर टीचर ने, हकीम सर, हितेश सर, प्रिया मैम, दिनेश सर और बाकी सारे टीचर्स ने बहुत सपोर्ट करा और मेरे 12th में 93 परसेंटाइल बने। और अब मैं आगे CA की पढ़ाई कर रही हूँ। उसमें भी मेरे टीचर्स ने ही मुझे इन्फ्लुएंस किया कि तू ये कर सकती है। उन्होंने हर साइड में मुझे हमेशा सपोर्ट किया है और कल्पेश सर ने भी मुझे बहुत सपोर्ट किया, प्रिंसिपल मैम ने भी, हर फैकल्टी ने, ट्रस्टी सर ने, चेयरमैन सर ने, सब ने बहुत सपोर्ट किया। तो थैंक यू वेरी मच टू ऑल। ધોરણ 12 કોમર્સ પ્રવાહમાં ખૂબ જ સારામાં સારું ઝળહળતું પરિણામ તીર્થ સ્કૂલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું છે। હું મનહરભાઈ ચૌહાણ કેમ્પસ ડાયરેક્ટર તરીકે ખૂબ જ ગૌરવ અનુભવું છું। સમગ્ર દાહોદ જિલ્લામાં કોમર્સના પરિણામે ડંકો વગાડ્યો છે, જેમાં યશી ઓરા 94% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે, જ્યારે કશિશ મહેતાએ બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને રાજ ડામોરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે। સાથે દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। જેઓએ પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે, તેઓને હું શાળા પરિવાર વતી ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું। ગઈકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેના અંદર સાયન્સ ઇંગ્લિશ મીડિયમના અંદર 100% પરિણામ પ્રાપ્ત થયું છે અને કોમર્સ ઇંગ્લિશ મીડિયમના અંદર પણ 100% રિઝલ્ટ પ્રાપ્ત થયું છે। હું આર્યન યાદવ સાયન્સ વિભાગના અંદર ઇન્ચાર્જ તરીકે તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના અંદર કાર્ય કરું છું। વર્ષ દરમિયાન સતત મહેનત તથા પરિશ્રમથી જેવો પરિણામ ધાર્યો હતો એવો પરિણામ મેળવ્યું છે અને તાલુકા તથા જિલ્લાના અંદર પણ ડંકો વગાડ્યો છે। દર 20 દિવસે નીટની એક્ઝામ પણ લેવડાવવામાં આવી છે। પાછલા વર્ષના સરખામણીમાં આ વર્ષે શાળાનો ખૂબ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે। આવનારા સમયમાં વિજ્ઞાન પ્રવાહમાં હું અને મારી ટીમ બહુ સારો પરફોર્મન્સ પણ આપશે અને નીટની સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ તૈયારી તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના અંદર જ કરવામાં આવશે।